લોકો આયુર્વેદને અપનાવતો અચકાય છે કેમ? સૌથી પહેલું તો બિલીફ સિસ્ટમ. જેને કોઈ દી આયુર્વેદ ઉપયોગ જ નથી કર્યો એની પણ એક બિલીફ હોય છે, અને જેને ઉપયોગ કર્યો છે એની પણ એક બિલીફ હોય છે. હવે તમે જો ઉપયોગ જ નથી કર્યો તો મારી સલાહ એવી છે કે પહેલા એનો ઉપયોગ કરીને પછી બિલીફ બનાવો. બિલીફ કેવી હોય છે? દેશી છે, ઘરનું છે. એ જ આયુર્વેદ વિદેશમાં જશે, એ પેકેજિંગ આવશે તો આપણે અપનાવી લેશું. સેકન્ડ થિંગ જે છે આયુર્વેદ ઓછું અપનાવવાનું, ઉકાળા બનાવવા, પાવડર્સ પાણીમાં ગોળવા, પીવું, આ બધું ડિફિકલ્ટ લાગતું. પણ હવેની જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે આયુર્વેદની, એને એના ફોર્મ્સ કર્યા છે કે ટેબ્લેટ્સ કરી છે. ઉકાળા માટે તમને સમય નથી તો તૈયાર કોન્સન્ટ્રેટ ઉકાળો આવે છે, ગરમ પાણીમાં મિક્સ કરીને લેવાનું છે. પાવડર્સ નથી ફાવતા, એક ચમચી પાવડર છે એક ગોળીમાં આવી જાય છે. તો આ બધી વસ્તુઓને પહેલા તમે અનુભવો. અને એવું પણ નથી કે આયુર્વેદ ધીમું કામ કરે છે. એના સિદ્ધાંતો, એના શાસ્ત્રો અને આયુર્વેદના જાણકાર જે ડોક્ટર છે એના અંડર ઓબ્ઝર્વેશનમાં જો તમે લો તો હું એવું કહીશ કે સામાન્ય શરદી બીજી દવાઓથી 8 દિવસે મટશે, પણ આયુર્વેદની દવાથી 3 દિવસે મટી જશે. આ ટાઈપના જ પોડકાસ્ટ અને શોર્ટ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરતા જાઓ.